એક એવી સ્ત્રી જેને વરદાન હતું કે તે ગમે તેટલી વાર બાળકને જન્મ આપ્યા બાદ ફરીથી કુંવારી એટલે કે વર્જિન બની જશે. આ વરદાન જ તેને માટે એક અભિશાપ બની ગયું હતું. આ વાર્તા છે રાજા યયાતિની પુત્રી માધવીની. વાર્તા શરૂ થાય છે ઋષિ વિશ્વામિત્રના આશ્રમથી. તેમનો એક ઘમંડી શિષ્ય હતો ગાલવ. જ્યારે ગાલવનું ભણતર પૂરું થયું ત્યારે તેણે ગુરુને કહ્યું કે માંગો ગુરુદેવ, તમારે કઈ ગુરુ દક્ષિણા જોઈએ. વિશ્વામિત્ર જાણતા હતા કે ગાલવમાં અહંકાર આવી ગયો છે, એટલે તેમણે એક અશક્ય એવી માંગણી કરી. તેમણે કહ્યું કે મને 800 શ્યામકર્ણ ઘોડા એટલે કે એવા ઘોડા લાવીને આપ જેનો આખો રંગ સફેદ હોય પણ એનો એક કાન કાળો હોય. હવે આવા ઘોડા આખી પૃથ્વી પર માંડ ગણતરીના હતા. ગાલવ ચિંતામાં આખી દુનિયામાં ફરવા લાગ્યો કે જો દક્ષિણા નહીં આપું તો મારો અહમ તો ખવાશે જ, પણ ગુરુનો શ્રાપ પણ મળશે. જ્યારે એને કશેથી આવા ઘોડાઓની માહિતી નથી મળતી ત્યારે એ આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. ત્યાં જ આકાશમાંથી વીજળીની ઝડપે એક દિવ્ય પ્રકાશ નીચે ઉતરે છે. એ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુનું વાહન પક્ષીરાજ ગરુડ હતા. ગરુડજી ગાલવને કહે છે કે મિત્ર, તું ચિંતા ન કર, હું તને મારી પાંખો પર બેસાડીને આખી સૃષ્ટિના ખૂણે ખૂણે લઈ જઈશ. ગરુડજી ગાલવને પોતાની પીઠ પર બેસાડીને ચારેય દિશાઓમાં ઉડે છે. પણ અફસોસ, આખી પૃથ્વી પર ક્યાંય એક સાથે 800 શ્યામકર્ણ ઘોડા ન મળ્યા. અંતે થાકીને ગરુડજીએ ગાલવને એક સલાહ આપી. ગાલવ, જો આપણે દક્ષિણા પૂરી ન કરી શકતા હોઈએ તો આપણે કોઈક એવા દાતા પાસે જવું જોઈએ જે દાનવીર હોય અને આપણા આ પડકારમાં આપણી મદદ કરી શકે. અને અત્યારે પૃથ્વી પર રાજા યયાતિથી મોટો કોઈ દાતા નથી. ચાલ, તને તેમની પાસે લઈ જાઓ, કદાચ આપણું કામ થઈ જાય. હવે ધ્યાનથી સાંભળજો. આ વાર્તામાં એટલા બધા વળાંક છે કે આપણે કલ્પના જ ન કરી શકીએ કે હવે શું થવાનું છે. ગરુડ ગાલવને લઈને ચક્રવર્તી રાજા યયાતિ પાસે પહોંચે છે, પણ યયાતિ પોતે જ એક મોટી સમસ્યામાં ફસાયેલો હોય છે. એ સમયે દાનવીર ગણાતા એવા રાજા યયાતિ પાસે ઘોડા તો દૂર એક ફૂટી કોડી પણ નહોતી, કારણ કે તેમણે પોતાનું બધું જ રાજપાટ દાનમાં આપી દીધું. ગાલવની માંગણી સાંભળતા જ યયાતિ વિચારે છે કે જો કોઈ પણ યાચક મારા દરબારમાંથી ખાલી હાથે પાછો ફરે તો મારી સદીઓની કમાયેલી દાનવીર તરીકેની લોક પ્રતિષ્ઠા ખંડિત થઈ જશે. દુનિયા કહેશે કે યયાતિના દ્વાર પરથી એક બ્રાહ્મણ નિરાશ થઈને ગયો. પોતાના દ્વારેથી કોઈ આમે ખાલી હાથ ન જાય, એમાંય જો સ્વયં ગરુડજી ભલામણ લઈને આવ્યા હોય તો કંઈ તો કરવું જ પડશે. એમ વિચારી યયાતિ એક એવો નિર્ણય લે છે જે સાંભળીને ગાલવ સ્તબ્ધ થઈ જાય છે. તો વાર્તાનું મૂળ રસપ્રદ સાર હવે આપણી સામે આવવાનો છે. રાજા યયાતિ કહે છે કે ગાલવ, મારી દીકરી માધવી સામાન્ય સ્ત્રી નથી. એને વરદાન છે કે તે ચક્રવર્તી રાજાઓ બની શકે તેવા બાળકોને જન્મ આપે અને દરેક પ્રસૂતિ પછી તેનું કૌમાર્ય એટલે કે વર્જિનિટી પાછી આવી જાય. આપણી ધરતી પર એવા ઘણેક રાજાઓ છે જેમની પાસે તને જોઈતા ઘોડાઓ છે. અલબત્ત એક સાથે નથી. તું માધવીને એવા બધા રાજાઓ પાસે લઈ જા. ચક્રવર્તી ગુણ સંપન્ન એવા સુપુત્ર જણવા સામે શ્યામકર્ણ ઘોડાઓની માંગણી કર. યયાતિને પ્રણામ કરી ગાલવ માધવી સાથે આ અજબ પ્રકારના પ્રયોગ માટે નીકળી પડે છે. સૌથી પહેલા પહોંચે છે તે વખતના અયોધ્યાના રાજા હર્યશ્વ પાસે. માધવી હર્યશ્વની સાથે સહવાસ કરીને વસુમનસ નામના ચક્રવર્તી ગુણી પુત્રને જન્મ આપે છે. બદલામાં ગાલવને 200 શ્યામકર્ણ ઘોડા મળે છે. વરદાન મુજબ માધવી ફરીથી કુંવારી કન્યા બની જાય છે. ત્યારબાદ કાશીના રાજા દિવોતાસ અને પછી ભોજનગરના રાજા કુશીનર સાથે આ જ સોદો કરવામાં આવે છે. માધવી 3 અલગ અલગ રાજાઓ પાસે જાય છે, 3 પુત્રને જન્મ આપે છે અને ગાલવને 600 ઘોડા મેળવી આપે છે. વાર્તા અહીં પૂરી નથી થતી. હજી પણ 200 ઘોડા ખૂટે છે અને ધરતી પર હવે કોઈ એવો રાજા નથી જેની પાસે આવા શ્યામકર્ણ ઘોડા હોય. તો હવે એની ગુરુ દક્ષિણા કઈ રીતે પૂરી કરશે? માધવી પોતે જ એક એવો પ્રસ્તાવ રજૂ કરે છે જે કોઈ સ્ત્રી ભાગ્યે જ પસંદ કરે. માધવી કહે છે, આપણે ઋષિ વિશ્વામિત્રને જઈને મળીએ અને કહીએ કે બાકીના 200 ઘોડાની માંગણીને જતી કરો અને બદલામાં મારા થકી એક યશસ્વી ઋષિપુત્ર જણો. ગુરુ વિશ્વામિત્ર માની જાય છે અને અનાયાસે ગાલવ એ જ કરે છે. પોતાની ગુરુ દક્ષિણા માટે તે માધવીને ગુરુની શૈયા સુધી પહોંચાડી દે છે. વિશ્વામિત્ર માટે માધવી ચોથા પુત્રને જન્મ આપે છે. ગાલવની દક્ષિણા પૂરી થાય છે અને તે માધવીને લઈને યયાતિ પાસે પાછો વળે છે. અને હવે વાર્તાનો ક્લાઇમેક્સ. વિવિધ પુરુષોનો સહવાસ કર્યા બાદ અને 4 પુત્રોને જન્મ આપ્યા પછી ફરીથી કુંવારી બનેલી પોતાની પુત્રી માધવીના વિવાહ રચવા માટે રાજા યયાતિ એક ભવ્ય સ્વયંવરનું આયોજન કરે છે, જ્યાં દુનિયાભરના શ્રેષ્ઠ રાજાઓને નિમંત્રણ હોય છે. પણ સ્વયંવરના મંડપમાં જે થાય છે એ આ વાર્તાનો છેલ્લો અણધાર્યો વળાંક છે. એક મહાન વરદાન પામેલી માધવી પોતાના આવા ઉપયોગથી વ્યગ્ર થઈ ગઈ હોય છે. રાજાઓથી ભરેલી સભામાં માધવી વરમાળા ફેંકી દે છે અને પોતાનો માનસિક આક્રોશ વ્યક્ત કરતા કહે છે, બસ હવે બહુ થયું.
અત્યાર સુધી તમે પુરુષોએ તમારા વચન, ગુરુદક્ષિણા અને વંશ માટે મારો એક વસ્તુની જેમ ઉપયોગ કર્યો છે, પણ હવે મારું શરીર અને મારો આત્મા ફક્ત મારો અને મારો જ છે. મારા જીવનનું હવે શું કરવું એ નિર્ણય હવે હું પોતે લઈશ. અને આવું કહ્યા બાદ માધવી ભૌતિકવાદી અને પુરુષ પ્રધાન દુનિયાને ઠુકરાવીને જંગલમાં જઈને વસે છે. એક તપસ્વી, એક સંન્યાસી અને એક વનકન્યા બનીને વન્યજીવો સાથે પોતાનું બાકીનું જીવન વ્યતીત કરે છે કુદરતને ખોળે. મિત્રો, માધવીની આ કથા મહાભારતના ઉદ્યોગ પર્વ દરમિયાન કહેવામાં આવેલી છે. જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની બધી જ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના શાંતિદૂત બનીને છેલ્લી વાર યુદ્ધ ટાળવા હસ્તિનાપુરના દરબારમાં આવ્યા હતા. દુર્યોધને ઘમંડમાં કહ્યું હતું કે હું પાંડવોના 100ની અણી જેટલી પણ જમીન આપીશ નહીં અને મારી હટ પરથી પાછળ હટીશ નહીં. ત્યારે મહર્ષિ નારદે પ્રગટ થઈને સભાની વચ્ચે દુર્યોધનના અભિમાન અને ખોટી હટને તોડવા કુરુવંશની જ આ વાત કહી હતી. દોસ્તો, ખોટો ઘમંડ, વિચિત્ર ગુરુદક્ષિણા, દાનવીર તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવા કરેલું પુત્રીનું દાન, ચક્રવર્તી પુત્ર જણવા માટેનો સોદો, આવી અનેક વિચિત્ર પટકથાઓ ભરેલી આ વાર્તા સાંભળીને તમને શું લાગ્યું? શું ગાલવે પોતાની ગુરુદક્ષિણા માટે માધવીનો કરેલો ઉપયોગ સાચો હતો? માધવીના એક સ્ત્રીના આત્મસન્માન માટે કરેલા આ દમદાર નિર્ણય વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ કોઈક અવનવી વાત લઈને મનને જરૂર ખેતી. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોને સાહેબજી સલામ.